હરિ હરિ ઓ હરિ હરિ ઓ રાજાએ હાથીએ ખૂબ ભોગ ભોગવ્યા. પછી જંગલમાં તપ કરવા ગયા. યુવન પોતાના છોકરાને પાછું આપ્યું ને વૃદ્ધત્વ લઈને અરણ્યમાં તપ કરવા ગયા. તપ કરતા કરતા ધ્યાન કરતા કરતા પોતાની કાયાનો અંત આણ્યો. વર્ષો સુધીનું તપ એમનું ફળ્યું ને સ્વર્ગે ગયા. ઇન્દ્ર આસન ઉપર બેસવાનો એમને અધિકાર મળ્યો. કોક વખતે બ્રહ્મલોકમાં પણ જઈ શકતા. ઇન્દ્રને એ પોસાતું નહીં કે યયાતિ રાજા મારી બરાબરી કરીને બેસે. દેવોને પણ નહોતું પોસાતું, પણ યયાતિ રાજાનું તપ અનેરું હતું. એના વ્રત તપ અને નિયમ બહુ કાઠા. એ પ્રભાવે, તપના પ્રભાવે યયાતિ ઇન્દ્ર આસન ઉપર બેસી શકતો, બ્રહ્મલોકમાં પણ જઈ શકતો. એક વખતે યયાતિ રાજાને ઇન્દ્રદેવે પૂછ્યું કે યયાતિ તમે તે કેવું તપ કર્યું છે કે મારી બરોબરીમાં તમે બેસી શકો ને બ્રહ્મલોકમાં પણ તમે જઈ શકો? યયાતિના વખાણ કર્યા. જીવને જ્યાં સુધી સ્વસ્વરૂપનો અનુભવ થાય નહીં ત્યાં સુધી પરિચ્છિન્નતા જાય નહીં, અને જ્યાં સુધી પરિચ્છિન્નતા જાય નહીં ત્યાં સુધી ખતરો દૂર થાય નહીં. યયાતિ આવી ગયા વાતોમાં કે મેં તો એવું તપ કર્યું છે, એવું તપ કર્યું છે કે વર્ષો સુધી તો હું કે કંદમૂળ ઉપર રહ્યો, કેટલાક વર્ષો તો મેં પવન આહાર કર્યો. મારી બરાબરી તો યક્ષ ગંધર્વ કિન્નર ન કરી શકે, ઋષિ મુનિઓ પણ મારી બરાબરી ન કરી શકે, એવું મેં તપ કર્યું છે. સૂક્ષ્મ અહમ મોજૂદ છે. જ્યારે પોતાના વખાણ સ્વમુખે કર્યા એટલે ઇન્દ્રએ કહ્યું કે તમારું પુણ્ય પૂરું થઈ ગયું. ઇન્દ્રનો સ્વર બદલાણો, તમને હવે પૃથ્વીલોક ઉપર ફેંકી દેવામાં આવશે. ત્યારે યયાતિ કહે છે કે ભલે પૃથ્વીલોકમાં ફેંકી દો, પણ એવી જગ્યાએ ફેંકો કે ફરી પાછું અહીં આવવું ના પડે ને ત્યાં રહેવું ના પડે, એવી જગ્યાએ પહોંચ્યું કે પછી ત્યાંથી પતન થાય નહીં. આટલી તો કૃપા કરો. ઇન્દ્રએ વાત માન્ય રાખી. અષ્ટક, પ્રતરદંત, વસુ નામના ઋષિઓ, આત્મજ્ઞાની સંતો જ્યાં નિવાસ કરતા હતા તે એરિયામાં યયાતિને પડતો મૂક્યો. સંતોની દ્રષ્ટિ પડી. સંતોએ કહ્યું કે જેમ વિશ્વામિત્રે શંકુને પોતાના તપ બળે ત્યાં સ્થિર કર્યો, તેમ તને અમે સ્થિર કરી શકીએ, સ્વર્ગમાં પાછા મોકલી શકીએ. ત્યારે યયાતિ કહે છે કે હવે મારે સ્વર્ગનું સુખ નહીં જોઈએ અને વિષયનું સુખ નહીં જોઈએ, હવે મારે આત્મ સુખ જોઈએ, અંતર આરામ, અંતર જોત અને અંતર સુખમાં ગતિ કરવી છે. બાપજી આપના ચરણોમાં મને પડવા દો. પ્રતરદંત, વસુ અને અષ્ટક મુનિના ચરણે જ્યારે યયાતિ રાજા આવ્યા છે, રાજા દીન ભાવે વિનંતી કરે છે કે બાપજી હવે તો એવો આત્મજ્ઞાન આપો અને એવી ધ્યાનની પદ્ધતિ આપો કે માં સ્થિર થઈ જાઉં. હવે મારે સ્વર્ગમાં નથી જવું. જે સ્વર્ગનું સુખ ભોગવાથી પતન થાય છે, જે વિષય સુખ ભોગવાથી આયુષ્ય ક્ષીણ થાય છે, એ સુખ નહીં, પણ અંદરનો આરામ મળે, અંતરની જ્યોત મળે, અંતરનું સુખ મળે, તેવી કૃપા કરો. સંતો પ્રસન્ન થયા છે. યયાતિ રાજાને આત્મજ્ઞાનનું દાન મળ્યું છે. આત્મજ્ઞાનની બે ઘડી પણ આ જીવનો ઉદ્ધાર કરી શકે છે. સાંભળ્યું, વારંવાર સાંભળો, આદરથી સાંભળો. જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આદરથી સાંભળો. સાક્ષાત્કાર થયા પછી પણ સનકાદી ઋષિઓ આત્મચર્ચા કરે છે. આત્મવિચારમાં તલ્લીન થાવ તો બહારના વિચારોનો પ્રભાવ ઓછો પડે અને ધીમે ધીમે તમારા નિજ સ્વરૂપના દ્વાર ઉઘડી જાય. જય શ્રી કૃષ્ણ.